હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. તો હાલો, આજે આપણે ગામડાનો દેશી ચૂલા ઉપર જ ચા મૂકી દીધી છે. તો કોને કોને દેશી ચૂલાની ચા ભાવે તો એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અને તમારે કોઈ પણને પીવી હોય યુટ્યુબ ફેમિલી આવી જાઓ. તો હાલો, આપણે પાણી પણ મુકાઈ ગયું છે, ચા પણ નખાઈ ગઈ ને એમાં ખાંડ પણ ઉમેરાઈ ગઈ છે. તો જો હાલો, આપણે દેશી બાટલો પણ આવી ગયો છે કાલે. જો કે બાટલાની સોલ્ટી છે તો કોઈ વાંધો નહીં. આપણે મેં કીધું યુટ્યુબ ફેમિલીને બતાવીએ કે બાટલો આવે તોય શું ફેર ને ના આવે તોય શું ફેર. જો કે આ ગામડાનું જીવન જ મજાનું છે કે ચાણું બર્તન ના હોય તો કાંઈ વાંધો નહીં. ઉનાળાને હાથ્યું તે છે જ, 2-3 ભર નાખી દીધા ને હું આપણે દેશી ચૂલા માથે પણ હાંકશું. બીજું શું, બાટલા મળશે તોય ભલે, નહીં મળે તો ગામડામાં કાંઈ ફેર નહીં પડે. જોકે સવારની ચા ચૂલા ઉપર એટલી મસ્ત મીઠી મધુર જેવી બને તો કંઈ ન ઘટે. આપણી માવુએ પણ દેશી ચૂલા ઉપર જ રસોઈ બનાવીને આપણને ખવડાવી છે, તો એમાં કંઈ ફેર ના પડે. જિંદગીયું કાઢી નાખી. તો હવે આવ્યું સગડિયું ને બાટલા ચૂલા ને ઓયલું. બાકી દેશા ચૂલો તો સહેલા આવવાનો જ છે હજી. જોકે બધાના મોંઘવારી પ્રમાણે વાપરવાનો જ છે. તો મેં કીધું હાલો, આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ. જોકે બાટલો તો આવી જ ગયો છે. તો મેં કીધું હાલો, આજે આપણે સવારમાં મયુરભાઈને રજા હતી તો નિરાંત હતી, તો મેં કીધું દેશી ચૂલા ઉપર ચા બનાવી નાખીએ, રસોઈ પણ ભેગા ભેગી બનાવી નાખીએ, કામે પતતું જાય ને રસોઈ થતી જાય. તો આજે સવારમાં જ ઉઠીને ચૂલો સીધો સળગાવ્યો. જોકે મયુરભાઈને ભણવા જવાનું હોય તો તાણ પડે, તો આપણે ગેસ ઉપર જ બનાવવું પડે રસોઈ. જોકે તાપ થાય ને ઓલાઈને વાર લાગે. મેં કીધું આજે રજા છે ને ઉનાળાની હવા ઉદાસમાં એ ફરિયામાં મજા આવે. તો જો ચા જો સવારમાં દેશી ચૂલા ઉપર જોતા કેને મોઢામાં પાણી આવી જાય. એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, મીઠી ને મધુર જેવી ચા. ને એમાં તમે દેશી ચૂલાની ચા પીઓ એટલે કંઈ ના ઘટે. જ્યાં અમારી ગઈઢાની પરંપરા છે, દૂધની ટોપડી પણ ખાલી થાય ને તો એ પણ એમાં પાછું આપણે ચા નાખીને પાછું ઉમેરી દઈએ, એટલે થોડોક વધુ ચા ધોરી થઈ જાય. બધી રસોઈ બપોરની પણ અત્યારે અહીંયા જ બનાવી નાખીએ એવું જ નક્કી કર્યું છે આજે. તો હાલો યુટ્યુબ ફેમિલી, ચા આપણી બની ગઈ છે ને ચા પી લઈ. તમારે પણ પીવી હોય તો આવી જાઓ. ચાલો, ચા પીને આપણે લોટ પણ બંધાઈ ગયો છે, રોટલી બનાવી નાખી, તાવડી પણ મુકાઈ ગઈ છે. તો જો મસ્તીનો લોટે પણ સરસ બંધાણો. તો કૂતરાની પણ છાનકી પહેલાં બનાવીએ, અમારા ગામડામાં પરંપરા છે. તે છાનકી બની જાય પછી રોટલી બનાવીએ. તો સવારની નાસ્તાની ને બપોરની બધી રસોઈ ભેરી બનાવી નાખીએ અત્યારમાં, પછી જ નિરાંતે બધું કામ શાંતિથી વરગીએ.
જો કે ગેસ ઉપર હોય તો સેજ નાની નાસી રાખીએ, ચૂલા ઉપર બનાવવાની હોય એટલે સેજ મોટી બનાવીએ, સેજ જાડેરી રાખીએ એટલે બપોર ઊંધી ખાવી હોય તો મજા આવે, કૂણી રહે રોટલી. ચોખ્ખા ગામડાનું શિરામણ સવારમાં ગાજરનું લસણિયું ગાજરનું અથાણું ને ચા ને રોટલી ને ચૂલા ઉપર આપણે તાવડી પડી છે એમાં જ આપણે કેટલી મેલ દીધી, કેટલી પણ કારી ન થાય ને ચા પણ ગરમ રહી. આ જ ગામડાનું મોજ છે. તો પંખી પણ એવા સરસ બોલે છે બધાય ચકલીઓને. આપણે બેહી ગયા છીએ શિરામણ કરવા, તો હાલો યુટ્યુબ ફેમિલી બધા શિરામણ કરવા. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગામડામાં જો કે બીજું નાસ્તામાં કાંઈ ન હોય, ચા ને રોટલી ને પડખે તીખું તીખું ને ખાટું ખાટું ને ખારું ખારું હોય એટલે એક વસ્તુમાં રડી જાય. તો હજી આપણે રોટલી પણ બાકી છે. મેં કીધું નાસ્તાની પહેલાં કરી લઈએ એટલે રોટલી ઠરે નહીં, પછી આપણે નિરાયતે શાંતિથી પાછી રોટલી કરશું તાપ કરે. તો હવે આપણે શિરામણ પાણી કરી લઈ, પછી તમને આગળ મળશું. હજી લોટ રાખી જ દીધો છે. મેં કીધું પછી બહુ મોડું થઈ જાય, બપોરે પાછું ન મજા આવે. તો પહેલાં મેં કીધું શિરામણ પૂરતી રોટલી થઈ ગઈ છે, તો આપણે છેલ્લે બાકી છે. તો મેં કીધું એક રોટલી કરી લઈ. વિડીયો ગમે ને તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો ને આજની આગળની શું માહોલ છે ને એ પણ તમને બતાવશું. તો આવું બધું હેલા કરે ગામડામાં. તો જો આવું છે દેશી જીવન. તો હાલો આપણે પણ શાક વઘારી નાખીએ. હવે તુરિયા પણ પહેલાં સુધારી નાખ્યું અને તેલ મૂકીને રોટલી થઈ ગઈ છે આપણી બધી આખા દીની. તો કે હમણાં નવીન કોઈ કામ હાલતું હોય તો ઉપાદીની આખા બપોરની રસોઈ બનાવી નાખીએ સવારમાં. તો મેં કીધું શાક એક બાકી રહેશે તો એ પણ ભેગું બનાવી નાખીએ. લસણે ફોલાઈ ગયું, તુરિયું પણ સુધારાઈ ગયું. પછી નિરાયતે આપણે શાંતિથી ભાણા કરશા ને એવું બધું કરીએ એટલે લસણ ફોલીને લસણવાળી ચટણી પણ ખાંડીને ઉમેરી દઈ. અને એવું નથી કે શાક પણ એટલું મીઠું થાય. ચા ને રોટલી તો ઠીક, અને રોટલીની સુગંધ પણ યુટ્યુબ ફેમિલી એટલી મસ્ત આવતી હતી ચૂલા ઉપર. ગેસ ઉપર તમે ગમે એવી રોટલી કરો તો સુગંધ ના આવે. ચૂલામાંથી ચા રોટલી કે ગમે એ બનાવીએ, ચાની પણ એટલી સુગંધ આવે, શાકની એટલી સુગંધ આવે, રોટલીની પણ એટલી આવે. એક તુરિયું મોટું પડ્યું હતું તો આપણે મેં કીધું શાકભાજી મોડું આવે તો હાલો એક તુરિયું પડ્યું છે ને સેવઈ પડી છે તો તુરિયાનું સેવનું બનાવી નાખીએ. તો વઘાર પણ કરી દીધો ને ઉકળી જાય એટલે આપણે સેવ પણ ઉમેરી દઈએ. હવે પણ એમાં આપણે સેવ પણ ઉમેરી શકીએ.
ને આજે જ આપણે એક નવીન કામ પણ કરવાનું છે યુટ્યુબ ફેમિલી. વિડીયો છેલ્લે સુધી જોયો. પંખી માટે આપણે શું બનાવવાના છે એ તો એનું ખાસ કરીને જોડાઈ રહેજો. ને હા, આપણે બાટલો પૂરો થયો એ તે દીનું તમને બતાવીએ. આપણે સાંજની રસોઈ બનાવી હતી. જો મયુરભાઈ તાપ પણ કરી ગયા તોય આપણે રસોઈ બનાવી લીધી. એવું નથી કે દિવસનો ચૂલો નહોતો માંડ્યો તો તાપ નહોતો થતો. મયુરભાઈ કે લાઈ મમ્મી હું તાપ કરી જાઉં. તો મયુરભાઈ જો થાળી લઈને પણ તાપ કરી દીધો ને આપણે રોટલી કરી. ખડીએ ને ખડીએ ઓલાઈ જતું. મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને બતાવી દઈ. જા અમારા ગામડાની મોજ. મયુરભાઈ કે હું મમ્મી લાઈ દેશી જુગાર બતાવું. મેં કીધું હાલ બતાવી. બીજું હું તો વળી હું હશે. તાપ ઓલાઈ જતો તો ને તો કડીએ ને કડીએ તો મને કે લાઈ મમ્મી હું દેશી જુગાર કરી દઉં. આવું અમારા ગામડાનું હોય દેશી જુગાર તો. આપણે જેટલી બાટલો પૂરો થયો તે દિવસે જ સાંજે રસોઈ બનાવી. કોઈ વખતે તાપ જ નહોતો થતો તોય રસોઈ તો કરી જ લીધી. પણ કટકો થોડોક હતો જ મેં કીધું યુટ્યુબ ફેમિલીને આપણે બતાવી દઈએ કે જો આવું. તો હાલો હવે આપણે સકલી માટે બધું બનાવવાની સામગ્રી બધી ભેરી કરી લીધી. તો જો એક શીશો લીધો અને ગોળના ડબલાનું ઢાંકણું લીધું ને 5 રૂપિયાનું આવેલું છોટાડવાનું લઈ આવ્યા. આ રીતના આપણે હોલ પણ કરી લીધા શીશામાં. જો કે બગડે નહીં. તમે પણ આ રીતનું કરી લેજો. પંખીનો જો કણકીએ પણ બગડે નહીં અને એને સણવાની પણ મજા આવે. તો આ રીતનું આપણે અહીં ચોંટાડી દઈશું. જો ચોંટશે તો ભલે, નકર પણ હોલ કરી નાખશું. બીજું શું. જોકે બે લીસે લીસું થાય એટલે કાંઈ નક્કી નથી. જો રહી જાય તો થાય. આ રીતનું આપણે બનાવ્યું છે. તમારું શું કહેવાનું થાય? મારું તો કહેવાનું એમ થાય કે લગભગ આ ન રહીએ. છોટી તો ગયું છે. જો ઉખડે નહીં તો નકર પછી હાલો હોલ બનાવી નાખીએ. બીજું શું. 5 રૂપિયાનું ખર્ચ કર્યું છે. જો આ રીતનું આપણે ઘરમાં વસ્તુ પડી એમાંથી જ બનાવી નાખ્યું. તો હાલો આપણે થોડાક ચોખા અને બાજરો બે મિક્સમાં, જો કે નકરા ચોખાઈ શક્યું ને કાંઈ એમ ન ભાવે ને બાજરોય નકરો ન ભાવે તો બે મિક્સ કરી નાખ્યું છે. ચોખા ને બાજરો ને જાર, ત્રણેય વસ્તુ જે પંખીને મજા આવી તો ત્રણેય મિક્સ કરીને ભેળવીને પછી શીશો ભરી લેશું. કઈ રીતે હમણાં ઢાંકણું પેક કરીએ તો ખાસ કરીને જોડાઈ રહેજો. વિડીયો ગમે ને તો ભૂલા વગર લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બને એટલો શેર કરજો. ગામડાની વિડીયો દી મોટા થાય પણ કામ આમ જો કે વધારે વધી જાય. કોઈ દૈણા છે ને કોઈ હમું કરવું, કોઈ જાટકવું, કોઈ જૂટકવું. ગામડામાં સિટીમાં અત્યારે ઉનાળામાં બેનોને જો કે ટાઈમ જ ઓછો રહીએ. તો જો આ રહી જાય તો ભલે, નકર આપણે કાપી નાખીએ હમણાં. તો આ રીતનું ઢાંકણું હવે પેક કરી દઈ. નહીં હાલે મને તો એવું લાગે છે. ન આવેલું ફેમિલી મેં તમને કીધું ને તરત ઉખડી ગયું. તો હાલો હવે આપણે એને અહીંથી એટલું કાપી નાખીએ નિશાન કરી. જોકે નિશાન થાય ને એના આગળના વૈસલા ભાગ કાપવાનો.
આ રીતનું આપણે નિશાન કરીને પછી વેસલો ભાગ સાકું કે કાંઈક ગરમ કરીને કાપી નાખીએ હમણાં. પછી શીશો હમણાં નીચેથી ઢાંકણું પેક કરી દેવાનું એટલે હાલે. ઓકે, તો આ રીતનું નિશાન કરીને હવે આપણે હાલો ગેસ ઉપર ગરમ કરીને કાપી નાખીએ. તો થઈ ગયું આપણે કમ્પ્લીટ. ગરમ કરીને એટલું ચાકે હુંએથી કાપી નાખ્યું. સરસ માપનું જ થઈ ગયું. હવે એ પણ બાંધીને હુકડો પણ આપણે મેં ગોઈતો તો મગજમાં ન આવ્યો. દેશી જુગાડ કરીને જે આ રીતનો વારો ગરમ કરીને નાખી દીધો હરંગ શીશો ભરીને પછી જ. કોઈક લઈ આવું વારો બાંધવા. તો વારા માથે તો બાપુ કે એટલો વજન નહીં હાલે, આ ઉકળો લેતા જાઓ. તો જો આપણે 2 ઉકળા લઈ આવીને આ રીતનું સકીને માટે બનાવી નાખ્યું છે. વારાના 2 કટકા લઈ આવીને 2 આવા ખીલાહારીના કટકા આવા હતા તૈયાર. તો બાપુ કીધું તો મેં કીધું લાવો તો એ લઈ જાઓ. તો જો આ રીતનું ટીંગાડીને પંખી માટે કરી દીધું. જો આવું છે, ચકીઓને માટે બનાવી દીધું. પાણી પીવાનું હજી સેટું છે થોડુંક, એ પણ આગળ લેવાય તો લઈ લેવું છે. આજે એટલું કરી દીધું. મેં કીધું પંખીને આઈને ઘરમાં બેહવાય થાય ને આઈને પાણી પીવા થાય ને સણવાય આઈને થાય બાજરો. તો જો આ ચકીનું ઘર કેવો સરસ માળો પણ મસ્ત બનાવ્યો.